આવી હતી। આગળ અમારા ગામમાંથી નેશનલ હાઈવે કોરિડોર પસાર થયો, એમાં અમારા ગામની જમીનો જતી રહી, ખેડૂતો આદિવાસી ખેડૂતોની। અને હવે પછી નવેસરથી એરપોર્ટનું સર્વે કરવામાં આવ્યું છે। એ એરપોર્ટના સર્વે માટે અમારા ગામની જમીનો લેવામાં આવે છે, એનો અમે તદ્દન વિરોધ કરીએ છીએ, સખત વિરોધ કરીએ છીએ। અમારા ગામની જમીનો જે રહેણાંક મકાનોનો અને ખાનગી સર્વે નંબરો છે એમાંથી અમે જમીન એરપોર્ટ માટે આપવાના નથી। સાહેબે અમને આશ્વાસન આપ્યું છે કલેક્ટર સાહેબે કે જંગલની જમીન લેવામાં આવશે। જો જંગલની જમીન લેવામાં આવે તો અમને મન દુઃખ નથી, ગામમાં અમે જમીનો આપવાના નથી, કારણ કે એના માટે અમારે આજીવિકા છીનવાઈ જાય છે। ખેડૂતોના મનમાં જો આશંકા હતી એ જાણવા માટે અમે બધા વહીવટીતંત્ર જો છે આજે આ ગામમાં આવ્યા હતા અને લોકોની રજૂઆતો સાંભળી। કોઈ પણ એરપોર્ટ બનાવવાનું હોય તો એનું લગભગ આજુબાજુના 15 કિલોમીટર એરિયાનું સર્વે કરાવવું પડતું હોય, પરંતુ क्या है कि एयर स्ट्रिप जो है એ લિમિટેડ એરિયામાં જ થતી હોય છે, પરંતુ લોકો સર્વે કરાવી રહ્યા છે તો એ આપણી ખેતીની જમીન ન જાય કે ગામની કોઈ જમીન ન જાય એના માટે લોકોના મનમાં શંકા હતી। તો એનું નિરસન કરવા માટે જ અમે અહીંયા આવ્યા હતા સર। આને લોકોને પણ પ્રોપરલી સમજાવવામાં આવ્યું છે કે જો પણ સર્વે થશે સર્વેમાં કોઈ પણ વ્યક્તિ નહીં લાવે અને ખેડૂતોની ઓછામાં ઓછી જમીન જાય કે જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી સરકારી જમીનનો ઉપયોગ કરીને જ એરપોર્ટ બનાવવામાં આવે એ માટે અમે પ્રયત્ન કરીશું।